એસએસજી હોસ્પિટલમાં 3 દર્દીઓને અહીંયા પાણીપુરી ખાધા બાદ ઝાડા ઉલટીની તકલીફ થઈ હોવાનું જણાઈ આવતા અહીંયા દર્દીને સારવાર માટે લઈ આવેલા, તેઓને દાખલ કરવામાં આવેલા અને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. આ સિઝનમાં હું એ જ કહેવા માંગીશ કે બની શકે ત્યાં સુધી બહારનું ખોરાક લેવાનું ટાળે, ચોખ્ખાઈ રાખે, ગંદુ પાણી જ્યાં બી હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે, ખાબોચિયા ભરાયેલા હોય તો એ પણ દૂર કરવાનો પ્રયત્ન કરે, તો આ પ્રકારના રોગો જે પાણીજન્ય રોગો છે એને ટાળી શકાય. પાણીપુરી ખાવાથી ફૂડ પોઈઝનિંગની જે ઘટના બની છે, તો આપ આ જે ઘટના બની એને કઈ રીતે? મેં કીધું એમ બહારનો ખોરાક ટાળવો જોઈએ. આ ઘટનામાં બની શકે કે